હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે વાત કરશું સબ્જેક્ટ ઓવરવ્યૂ, જે નામ છે બિલ્ડિંગ મટીરિયલ. આ સબ્જેક્ટ ડિઝાઇન કરવામાં આવી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા. બ્રાન્ચ છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ. સેમેસ્ટર 3rd સેમેસ્ટરમાં આવે છે, 2nd યર. કોર્સ ટાઇટલ છે બિલ્ડિંગ મટીરિયલ. કોર્સ ટાઇટલ એટલે સબ્જેક્ટ નેમ, અને કોર્સ કોડ છે 3330601. જ્યારે આપણે વાયવા હોય છે ત્યારે સૌથી પહેલાં આ કોડ પૂછવામાં આવે છે, જે છે સબ્જેક્ટ કોડ. આગળ વાત કરીએ ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની. લેક્ચર્સ છે 3 hours, ટ્યુટોરિયલ આમાં 0 છે, અને પ્રેક્ટિકલ છે 2 hours, એટલે ટોટલ 5 hours પર વીક, એટલે એની ક્રેડિટ છે 5. એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ, થિયરી માર્ક્સ છે 70, જે છે યુનિવર્સિટી પેપર્સના માર્ક્સ GTU દ્વારા જે લેવામાં આવે. ESE એટલે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, આ જે છે GTU દ્વારા જે લેવામાં આવે એ માર્ક્સ. PA એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, જે છે 30 માર્ક્સ, એટલે જે મિડ એક્ઝામ જે કોલેજમાં લેવામાં આવે છે એ છે. આ બંને ટોટલ થઈને થાય છે 100, 70 + 30. આ એ પ્રેક્ટિકલની વાત કરીએ. પ્રેક્ટિકલ માર્ક્સ સેમ ESE એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, જે છે 20 માર્ક્સ. PA જે છે 30 માર્ક્સ. આ છે ટોટલ 50. થિયરી માર્ક્સ ટોટલ 100, પ્રેક્ટિકલ માર્ક્સ ટોટલ 50. આમ થઈને આ સબ્જેક્ટના ટોટલ માર્ક્સ થાય છે 150. ચેપ્ટર્સની વાત કરીએ. સૌથી પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, જેમાં અલગ અલગ 3 ટોપિક છે. ફર્સ્ટ ટોપિક જે છે એમાં છે અલગ અલગ બિલ્ડિંગ મટીરિયલ્સને આપણે ફિઝિકલ, કેમિકલ અને એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝનું ભણશું. પછી છે એના એપ્લિકેશન્સ. એપ્લિકેશન એટલે યુઝીસ, ઓકે. અને છે જે આપણે બિલ્ડિંગ મટીરિયલ અત્યારે અવેલેબલ છે તો એના અલ્ટરનેટિવ્સ કયા કયા એ આપણે ભણશું. આ 3 ટોપિક ફર્સ્ટ ચેપ્ટરમાં કવર થાય છે. સેકન્ડ ચેપ્ટર છે ક્લે પ્રોડક્ટ્સ. ક્લે એટલે માટી, માટીની બનાવટો. જે આપણે બિલ્ડિંગમાં જેટલા મટીરિયલ યુઝ કરીએ છીએ એમાં જે માટીની બનાવટોના વસ્તુ યુઝ થાય છે એ દરેકે દરેક આપણે આ ચેપ્ટરમાં ભણશું. જેમાં મેઇન છે એ છે બ્રિક્સ. આપણે અલગ અલગ પ્રકારની બ્રિક્સ ભણશું, એના ટાઈપ્સ, પછી બ્રિક્સ કેવી રીતે બનાવવામાં આવે છે એ ભણશું, મેન્યુફેક્ચરિંગ. પછી એના અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે અલગ એના ટેસ્ટ હોય છે, તો એ ટેસ્ટ આ ચેપ્ટરમાં ભણશું. પછી સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ એન્ડ ગ્રેડ્સ ઓફ બ્રિક, કયા કયા અલગ અલગ ગ્રેડ આવે છે એઝ પર BIS, અને એના કયા કયા સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ હોય છે બ્રિક બનાવવાની, અને બ્રિકની સાઇઝ, એની સ્ટ્રેન્થ એ બધી. અને છેલ્લે છે અલગ અલગ ક્લે ટાઇલ્સ અને એના ઉપયોગો. એટલે દરેક માટીની જે બનાવટ આપણે બિલ્ડિંગમાં યુઝ કરીએ છીએ, જે બી વસ્તુ, એ દરેકે દરેક આ ચેપ્ટરમાં ભણશું. પછી આવે છે રોક્સ એન્ડ સ્ટોન્સ. પથ્થરો વિશે આપણે બિલ્ડિંગ મટીરિયલ તરીકે પથ્થર બી યુઝ કરવામાં આવે છે. જ્યાં પથ્થરોનો વપરાશ વધારે હોય કે જ્યાં પથ્થરોની ખાણ વધારે અવેલેબલ હોય તો ત્યાં બ્રિકના અલ્ટરનેટિવમાં, બ્રિકની જગ્યાએ આપણે રોક યા સ્ટોનનો ઉપયોગ કરી શકીએ. તો એના બી અલગ અલગ પ્રકાર, એના અલગ પ્રોડક્ટ્સ કયા કયા આવે છે, એની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ આપણે જોઈશું. એને જેમ કે સ્ટ્રક્ચર છે, ટેક્સચર છે, એની સ્ટ્રેન્થ છે, ગ્રેવિટી, પોરોસિટી, પાણીનું એબ્સોર્પ્શન, હાર્ડનેસ, ડ્યુરેબિલિટી, વેઇટ, એવા ઘણા બધા. એના બી અલગ અલગ, જેમ આપણે બ્રિકમાં સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ હતી એમ સ્ટોનના બી આપણે સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ જોઈશું. અને ઇમ્પોર્ટન્ટ સ્ટોન્સ અત્યારે આપણે કયા કયા યુઝ થાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. પછી ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4, લાઇમ એન્ડ પોઝોલાના. લાઇમ એટલે કંઈ નહીં પણ ચૂનો, ઓકે. ચૂનાનો બી આપણે એઝ અ બિલ્ડિંગ મટીરિયલ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. જૂના જે સ્ટ્રક્ચર્સ હતા, ઓલ્ડ સ્ટ્રક્ચર્સ, એમાં ચૂનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. સિમેન્ટની અલ્ટરનેટિવમાં, સિમેન્ટની જગ્યાએ ચૂનો ઉપયોગ
કરવામાં આવતો હતો. તો જોઈએ એમાં કયા કયા ટોપિક આવે છે. સૌથી પહેલું છે સોર્સિસ એન્ડ ક્લાસિફિકેશન ઓફ લાઇમ. પછી છે એના ઉપયોગો અને સ્પેસિફિક ફિલ્ડ, કયા કયા સિચ્યુએશન આપણે એનો ઉપયોગ કરી શકીએ એ. પછી છે પોઝોલેનિક મટીરિયલ, એના બી ટાઈપ્સ, અને પોઝોલેનિક મટીરિયલના એડવાન્ટેજીસ જે આપણે યુઝ કરી શકીએ એ. એટલે લાઇમ અને પોઝોલાના મટીરિયલ્સનો આપણે ચોથા ચેપ્ટરમાં મળશું. પછી આવે છે ચેપ્ટર નંબર 5 સિમેન્ટ કોન્ક્રીટ, જેમાં સૌથી પહેલાં આપણે ભણશું અલગ અલગ ટાઈપ્સની સિમેન્ટ અને એના અલગ અલગ ટાઈપ્સના ક્યાં યુઝ થાય એ સ્પેસિફિક યુઝ. પર્ટિક્યુલર દરેક સિમેન્ટના પર્ટિક્યુલર યુઝ હોય છે. દરેક સિમેન્ટ દરેક જગ્યાએ વાપરી શકાય નહીં. ગ્રેડ ઓફ સિમેન્ટ એઝ પર BIS, એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ સિમેન્ટની, ફિલ્ડ અને લેબોરેટરી ટેસ્ટ સિમેન્ટ પરના, કેમ કે સિમેન્ટને બી આપણે એઝ અ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ જોઈએ. તો એ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ ક્યાંથી નક્કી થાય? એની ફિલ્ડ અને લેબોરેટરી ટેસ્ટ ઉપરથી. પછી આવશે આપણે મેથડ્સ ઓફ સ્ટોરિંગ ધ સિમેન્ટ. સિમેન્ટને સ્ટોર કરવાની અલગ અલગ મેથડ છે, સ્ટાન્ડર્ડ મેથડ્સ છે, એને કેવી રીતે આપણે સ્ટોર કરી શકીએ એ આમાં જોશું. ટાઈપ્સ ઓફ એગ્રીગેટ એઝ પર BIS. જ્યારે આપણે હવે સિમેન્ટ પછી અહીંથી વાત આવી આપણે કોન્ક્રીટ. કોન્ક્રીટ બનાવવા આપણે જોઈશે એગ્રીગેટ, પછી છે સેન્ડ અને સિમેન્ટ. આની સાથે સાથે આપણે વોટર અને એર તથા એડમિક્સચર્સ યુઝ કરીએ છીએ. આ દરેક વસ્તુ આપણે જોશું. સિમેન્ટ આટલા ટોપિક છે, 1 2 3 4 5 ટોપિક સિમેન્ટ ઉપરના છે. પછી વાત આવે છે એગ્રીગેટ વિશે, ટાઈપ્સ ઓફ એગ્રીગેટ, રિક્વાયરમેન્ટ્સ એની એઝ પર BIS અને એની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ. એગ્રીગેટ ઉપરના અલગ અલગ ટેસ્ટ આવે છે એ આપણે બધા આ ચેપ્ટરમાં જોશું. 6th ચેપ્ટર છે ટિમ્બર. ટિમ્બર એટલે લાકડું. લાકડાની બી બનાવટ ઘરમાં આપણે યુઝ કરીએ છીએ. ફર્નિચર છે, અલગ અલગ એના બીમ કોલમ તરીકે જૂના સ્ટ્રક્ચર્સ હતા તો બીમ કોલમ તરીકે લાકડું બી વપરાતું હતું. તો એ કયા કયા અલગ અલગ પ્રકાર છે, ટાઈપ્સ, પછી એના યુઝીસ, ક્યાં ક્યાં લાકડું યુઝ થઈ શકે એઝ અ સ્ટ્રક્ચર મેમ્બર તરીકે, ડિફેક્ટ્સ, લાકડામાં કયા કયા અલગ અલગ ડિફેક્ટ્સ આવે છે, ખામીઓ આવે છે એ આપણે જોશું. સિઝનિંગ, લાકડાને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, કેમકે આપણે ડાયરેક્ટ જે લાકડું કાપીને લાવીએ એને પહેલાં સિઝનિંગ કરવું પડે, એની અલગ પ્રોસેસ હોય છે. પછી આવે છે વુડ પ્રોડક્ટ્સ. અલગ અલગ કઈ કઈ પ્રોડક્ટ્સ આપણને મળી રહે છે જેથી આપણે બિલ્ડિંગમાં યુઝ કરી શકીએ. તો ટાઈપ્સ, યુઝીસ ઓફ ટિમ્બર, ખામીઓ, સિઝનિંગ અને સ્પેસિફિક વુડ પ્રોડક્ટ્સ. કઈ કઈ આપણે વુડ પ્રોડક્ટ્સ માર્કેટમાં મળી રહે છે એના બાબતે આપણે આમાં વાત કરશું. અને લાસ્ટ ચેપ્ટર છે ચેપ્ટર 7 મિસેલેનિયસ કન્સ્ટ્રક્શન મટીરિયલ, જેમાં આપણે આવશે પ્લાસ્ટિક એન્ડ PVC, સિરામિક પ્રોડક્ટ્સ, પેઇન્ટ અને વાર્નિશ, ડેમ પ્રૂફિંગ અને વોટર પ્રૂફિંગ મટીરિયલ્સ, એન્ટી ટર્માઇટ એટલે ઉધઈ, ટર્માઇટ એટલે ઉધઈ, ઉધઈ નાશક કયા કયા મટીરિયલ આવે છે એ, ગ્લાસ અને ફાઇબર, સ્ટીલ, આયર્ન, ફોલ સીલિંગ મટીરિયલ્સ, એસ્બેસ્ટોસ અને કોન્ક્રીટ બ્લોક્સ જે આજકાલ યુઝ થાય છે એ. એસ્બેસ્ટોસ સીટ આપણે જ્યારે ફોલ સીલિંગ બનાવવાની હોય એમાં ઉપયોગ થાય છે એ. તો આ બધી વસ્તુ જે આપણે એક્સ્ટ્રા મટીરિયલ તરીકે આપણે યુઝ કરીએ છીએ એ મિસેલેનિયસ મટીરિયલ્સમાં આવશે. આ બધી વસ્તુના આપણે આ ચેપ્ટરમાં ભણશું. આપ લોકોએ કયા કયા એક્સરસાઇઝ પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરવાના છે. તમારે સૌથી પહેલો પ્રેક્ટિકલ છે માર્કેટમાં જઈને અલગ અલગ એન્જિનિયરિંગ મટીરિયલ્સનો સર્વે કરવાનો. એને કહેવાય લોકલ માર્કેટ સર્વે, જેથી તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુના શું મેઝરમેન્ટ છે, એની પ્રાઇસ શું છે, બરાબર, એના કયા કયા અલગ અલગ ટાઈપ્સમાં આવે છે, એ બધું તમને ઓવરવ્યૂ ખ્યાલ આવે. કોસ્ટ છે અને કઈ ક્વોલિટી મળી રહી છે એ બધું ખ્યાલ આવે, એટલા માટેનું એક આ જનરલ પ્રેક્ટિકલ છે. પછી આપણે વાત કરી એ પ્રમાણે બ્રિક ઉપરના અલગ અલગ ટેસ્ટ, સાઉન્ડનેસ ટેસ્ટ, વોટર એબ્સોર્પ્શન અને કમ્પ્રેસિવ ટેસ્ટ આવશે તમારે. પછી આવશે
સ્ટોન અને લાઇમની કેવી રીતે ઓળખવો એનો પ્રેક્ટિકલ આવે છે, જેને કહેવાય છે આઇડેન્ટિફિકેશન. બ્રિક અને સિમેન્ટ પર ફિલ્ડ ટેસ્ટ કયા કયા આવે એના પ્રેક્ટિકલ આવે છે. પછી આવે છે સિમેન્ટ પરના ઇનિશિયલ એન્ડ ફાઇનલ સેટિંગ ટાઈમ તથા કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનો ટેસ્ટ, જે છે સિમેન્ટ પરનો. પછી આવે છે ફાઇન અને કોર્સ એગ્રીગેટના અલગ અલગ ફિલ્ડ ટેસ્ટ. એની પછી 7th નંબર છે ફાઇન એગ્રીગેટના સીવ એનાલિસિસ અને સિલ્ટ એન્ડ ક્લે કન્ટેન્ટના પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ અલગ છે, હવે પ્રેક્ટિકલ અલગ છે, જે છે ખાલી ફાઇન એગ્રીગેટ માટે. પછી છે અલગ અલગ ટિમ્બર અને ટિમ્બર પ્રોડક્ટ્સની ક્વોલિટી ચકાસવાનું, જેથી તમને ખ્યાલ આવે કે કયા લાકડાનું જે પ્રોડક્ટ છે તેમાં કઈ ક્વોલિટી આપણને મળી રહે. અને લાસ્ટ તમારે આવે છે જે મિસેલિયસ મટીરિયલ્સ છે એને તમારે કલેક્ટ કરીને અને એની એપ્લિકેશન અલગ અલગ જોવાના છે, જે આપણે 7મા ચેપ્ટરમાં જોયા એ બધા મટીરિયલ. તમારે એક્ટિવિટી કઈ કઈ કરવાની છે? તમારે લિસ્ટ બનાવવાનું છે. શાનું લિસ્ટ બનાવવાનું છે કે તમે કોઈ બી રેસિડેન્સ સાઇટ પર જાઓ તો ત્યાં કયા કયા મટીરિયલ આપણને જરૂર પડે એની એક લિસ્ટ. જ્યારે ફાઉન્ડેશન કરો, ફાઉન્ડેશનથી લઈને લોક એન્ડ કી કરો, લોક એન્ડ કી સુધી, ત્યાં સુધી આપણે કયા કયા મટીરિયલ ઘર બનાવવા માટે, એક રેસિડેન્સ બિલ્ડિંગ બનાવવું હોય તો કયા કયા મટીરિયલ તમે યુઝ કરી શકાય એનું લિસ્ટ બનાવવાનું છે. અને તમારે રિપોર્ટ બનાવવાનો, રિપોર્ટ પ્રિપેરેશન આવશે કે જેમાં તમે બિલ્ડિંગ મટીરિયલ તે તમે સાઇટ ઉપર ગયા તો એમાં તમે કઈ કઈ ઓબ્ઝર્વ કરી અને એનું એક આખું રિપોર્ટ બનાવીને સબમિટ કરવાનું રહેશે. આ 2 એક્ટિવિટી સ્ટુડન્ટ એક્ટિવિટી છે. બુક્સની વાત કરીએ, જે રેફરન્સ બુક છે, આ બધી રેફરન્સ બુક તરીકે તમે ઉપયોગ કરી શકો. સૌથી પહેલાં બુકનું નામ છે એન્જિનિયરિંગ મટીરિયલ. એમના ઓથર છે, કોના દ્વારા લખવામાં આવી છે? ડૉક્ટર જનાર્દન ઝા. પબ્લિકેશન છે ખન્ના પબ્લિકેશન્સ. સેકન્ડ બુક તમને મળી રહે છે મટીરિયલ્સ ઓફ કન્સ્ટ્રક્શન. ઓથર છે A.K. રોય ચૌધરી. થર્ડ બુક છે બિલ્ડિંગ મટીરિયલ. ઓથર છે S.K. દુગ્ગલ, જેનું પબ્લિકેશન છે ન્યૂ એજ ઇન્ટરનેશનલ. ચોથી બુક છે ફોર્થ એન્જિનિયરિંગ મટીરિયલ્સ. ઓથર છે વાજીરાની એન ચંડોલા. પાંચમી બુક છે એન્જિનિયરિંગ મટીરિયલ્સ. નામ સેમ છે બંનેના, અહીંયા બી નામ સેમ છે, 1st, 4th, 5th. S.C. રંગવાલા ચરોતર પબ્લિકેશન. છઠ્ઠી છે કન્સ્ટ્રક્શન મટીરિયલ. ઓથર છે D.N. ઘોષ, ટાટા મેગ્રો હિલ પબ્લિકેશન. અને લાસ્ટ બુક છે સિવિલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, TTTI ચંડીગઢ, TTTI પબ્લિકેશન. ઉપરાંત તમને અલગ અલગ BIS કોડ્સ બી તમારે આમાં જોવાના રહેશે. તો આ બધી આપણે વાત કરી આખા સબ્જેક્ટની, કે જેમાં તમે શું ભણશો અને તમારા કયા કયા અલગ અલગ ચેપ્ટર્સ આવશે. તમને હવે આપણે નેક્સ્ટ વિડીયોથી 1st ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.